તો ચંદોરા તળાવમાં આપ જોઈ શકો છો કે ત્યાં જે રીતે ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને છેલ્લા 2-3 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે। ખાસ કરીને પહલગામ આતંકી હુમલા બાદ જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે અમદાવાદમાં વસ્યા છે, ખાસ કરીને આ ચંદોરા તળાવની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વસ્યા છે, તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। પહેલા તેઓને પકડવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી। તો ચંદોરા તળાવમાં નહીં અટકે ડિમોલિશનની કાર્યવાહી। આસપાસનો જે વિસ્તાર છે, આ તળાવની આસપાસનો વિસ્તાર, ત્યાં જે કબજો જમાવી લીધો છે લોકોએ, ત્યાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ડિમોલિશનને હાઈકોર્ટની લીલી ઝંડી, હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટેની અરજી ફગાવી દીધી છે। અમદાવાદમાં ચંદોરા ડિમોલિશન પર ગૃહ રાજ્યમંત્રીની નજર। હર્ષ સંઘવી પહોંચ્યા છે પોલીસ કમિશનર કચેરી અને ડિમોલિશન સહિતની કામગીરી પર તેઓ સતત નજર રાખી રહ્યા છે। કંટ્રોલ રૂમના માધ્યમથી તેઓ મેળવી રહ્યા છે માહિતી। ડીજીપી અને પોલીસ કમિશનર હાલ ચંદોરા તળાવ પર છે અને ત્યારે તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે જ્યાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। પુરુષ મેમ્બરો આજે પણ ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદેસર રીતે છે। એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને 3 વસ્તુ કહી કે સાહેબ અમે ભારતના નાગરિકો છે, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવી અને બંધારણીય અને કાયદાકીય અધિકારો પ્રાપ્ત કરવાનું અને મેળવવાનો અમારો અધિકાર છે। 2, અમે ચંદોરા તળાવની આસપાસ રહીએ છીએ, અમારી પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી, પણ અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ અને આ જે જમીન પર રહીએ છીએ કદાચ અમારી માલિકીની પણ નથી। અમે ત્યાં રહીએ છીએ પણ અમે બાંગ્લાદેશી નથી, અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે રાષ્ટ્રને જોખમાં એવી કોઈ કામ નથી કરતા, પણ કારણ કે અમે મુસલમાન છીએ અને અમે ગરીબ માણસો ઝૂંપડામાં રહીએ છીએ એટલે હવે ચંદોરા અને બાંગ્લાદેશી કરીને અમારી પર જે ત્રાસ ગુજારવામાં આવે છે એ વ્યાજબી નથી। ત્રીજી વસ્તુ એમણે એવી કહી કે અમારા ઘરો સરકારી જમીન પર કે તળાવમાં કે તળાવની નજીકમાં હશે પણ અમને નોટિસ આપ્યા વગર, 15 દિવસનો સમય આપ્યા વગર, સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશો પ્રમાણે મન ફાવે તે પ્રમાણે વીજળીનું કનેક્શન કાપી અને આજે તમે કોઈ પણ સમય આપ્યા વગર તમે જે તોડાફોડી કરી કે ડિમોલિશન કર્યું એ અને પ્રક્રિયા શરૂ કરી તે ગેરવ્યાજબી છે, ગેરબંધારણીય છે અને સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે। ચોથી દલીલ અમારી એ કરી કે અમે ગેરકાયદેસર ત્યાં આગળ રહેતા હોઈશું પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે સરકારની જમીન પર રહીએ છીએ પણ અમે દેશ વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ નથી કરતા, અમને નોટિસ આપો અને ખાલી કરવા માટેનો મોકો આપો। વૈકલ્પિક રીતે સાથે સાથે એ પણ કહ્યું કે કારણ કે અમે 40-50 વર્ષથી ત્યાં રહીએ છીએ, ભલે સરકારી જમીન પર અમારો ઝૂંપડું હોય, ગુજરાત સરકારની 2010ની પોલિસી પ્રમાણે અમને તો ડીજીપી વિકાસ સહાય ચંદોરા તળાવ ખાતે તેઓ હાજર છે। અમદાવાદ પોલીસ કમિશનર પણ હાજર। ચંદોરા તળાવમાં મેગા ડિમોલિશન કરાયું, ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા। ડીજીપી વિકાસ સહાય કામગીરીનું નિરીક્ષણ કર્યું। તો ડીજીપી વિકાસ સહાય ચંદોરા તળાવ ખાતે હાજર છે અને તેઓ નિરીક્ષણ તેઓએ કર્યું છે। ખાસ કરીને જે બાંધકામો તોડી પડાયા છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। એરિયલ શોટ્સ પણ આપણી પાસે આવ્યા છે ને જે અમે સતત આપને બતાવી રહ્યા છીએ કે કેટલી મોટી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોએ બાંધકામ ઊભા કર્યા હતા। તો અહીંયાથી એક મેસેજ આપવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે કે જે પણ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર પોતાની જાણે કે માલિકી હોય ને પોતાની મિલકત હોય તે રીતે જો ઇમારતો ઊભી કરશે, ઘર હોય કે કોઈ પણ ઇમારત, તો તેને તોડી પાડવામાં આવશે।